નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા આપની સાથે એક નવા ટોપિક અને નવા યુનિટ સાથે અહીં ઓટોમેટિવના સબ્જેક્ટ સાથે ઉપસ્થિત છું. આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 12નો યુનિટ બીજું, તેમાંનું સેશન બીજું, પિસ્ટન રિંગ ઇન્સ્ટોલેશન, એની વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આજે આજનો ટોપિક શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે પિસ્ટન વિશે જે ધોરણ 9, 10, 11માં જે જાણકારી મેળવી તે વિશે પાછી થોડીક માહિતી તમને આપી દઉં. પિસ્ટન રિંગ એ વિભાજિત રિંગ છે જે આંતરિક કમ્બશન એન્જિન અથવા સ્ટીમ એન્જિનમાં ગ્રુવમાં ફિટ થયેલ હોય છે. પિસ્ટન રિંગ છે એ સામાન્ય રીતે ક્યાં હોય? પિસ્ટનની અંદર 3 રિંગ્સ આવેલી હોય છે, બરોબર છે. એની અંદર ગ્રુવમાં બેસાડવામાં આવેલી હોય છે, જેને લીધે આપણે સિલિન્ડર અને પિસ્ટન વચ્ચે એક એર ટાઇટ ચેમ્બરની રચના થાય ને જેમાં આપણે કમ્પ્રેશર અને પ્રેશર બંને પ્રોસેસ શક્ય બને છે. હવે આ જે આંતરિક કમ્બશન એન્જિન પિસ્ટનના જે મુખ્ય કાર્યો છે તેની ચર્ચા કરતા પહેલા તમને 3 રિંગોના નામ જણાવી દઈએ. તો જે સૌથી પહેલી રિંગ આવે છે એને પ્રેશર રિંગ કહેવામાં આવે છે, જેનો સૌથી ઉપરના પિસ્ટનના ઉપરના ભાગમાં હોય છે. જે પિસ્ટન હેડ હોય તેની નીચે જ આપેલી હોય છે પ્રેશર રિંગ. બીજી આપે છે બેકઅપ રિંગ. બેકઅપ રિંગનું કામ શું છે? જો પ્રથમ રિંગ છે એ સીલ કરવામાં વિફળ જાય, એટલે કે એર ટાઇટ ચેમ્બર પૂરું પાડવામાં વિફળ જાય તો બીજી રિંગને આધારે તે શક્ય બનાવે છે. ત્યાર પછી આવે છે ત્રીજી લ્યુબ્રિકેશન રિંગ અથવા ઓઇલ રિંગ. એનું કાર્ય એ છે કે જે સિલિન્ડરમાં રહેલ ઓઇલ હોય તેને પાછું ઓઇલ સંપમાં પહોંચાડી દે છે. તો હવે જોઈએ આપણે પિસ્ટન રિંગના મુખ્ય કાર્યો. તો પહેલું આવે છે કે ચેમ્બરમાંથી ક્રેન્કેજમાં કમ્બશન ગેસના સ્થાનાંતરને રોકવા માટે કમ્બશન ચેમ્બરનું સીલિંગ કરવું. એટલે કમ્બશન ચેમ્બર છે એમાંથી જે વિસ્ફોટ થાય, જે ચાર્જ તૈયાર થાય એ બહાર ન જાય અને બધો વખત પિસ્ટન ઉપર રહે એ માટે તેને સીલ કરવું, એટલે કે ચુસ્ત બનાવવું. પિસ્ટનથી સિલિન્ડરની દિવાલ સુધી ઉષ્માનો સ્થળાંતરને સપોર્ટ કરવો. એટલે શું કહે છે કે જે ઉષ્માનું સ્થળાંતર થાય છે સિલિન્ડર અને એન્જિનમાં તેને તેમાં મદદ કરવી. એન્જિન ઓઇલના વપરાશને નિયંત્રણ કરે છે અને ઓઇલના લીકેજને અટકાવે છે, જે આમાં ત્રીજી રિંગનો આધાર રહે છે. મેં તમને જેમ કીધું ને કે ત્રીજી રિંગ એમાં શું હોય તો કે એન્જિન ઓઇલના વપરાશને નિયંત્રણ કરે છે અને ઓઇલ લીકેજને શું કરે? અટકાવે છે. કમ્પ્રેશન અને પાવર સ્ટ્રોક દરમિયાન કમ્પ્રેસર પ્રેશરનો સામનો કરે છે. કમ્પ્રેશન અને પાવર સ્ટ્રોક દરમિયાન કમ્પ્રેસર પ્રેશરનો સામનો કરે છે. તેમજ ઇન્જિન સ્ટ્રોકમાં શું થાય તો કે અંદર વેક્યુમ જનરેટ કરે છે. શું જનરેટ કરે? વેક્યુમ. જેને લીધે ડીઝલ એન્જિનમાં માત્ર હવા આવે અને પેટ્રોલ એન્જિનમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ અંદર આવશે. મોટાભાગના ઓટોમોબાઈલમાં એન્જિન પિસ્ટન રિંગ 3 હોય છે. 2 રિંગ કમ્પ્રેશન રિંગ છે અને નીચે એક ઓઇલ રિંગ છે. નીચેના રિંગનો ઉપયોગ લાઇનર અને ઓઇલના પુરવઠાનું નિયંત્રણ કરવા માટે થાય છે, જે આપણે અગાઉ ચર્ચા કરી. જે પિસ્ટન સ્કર્ટ અને કમ્પ્રેશન રિંગને લ્યુબ્રિકેટ કરે છે. મોટાભાગના આંતરિક કમ્બશન એન્જિનમાં 2 કમ્પ્રેશન રિંગ હોય છે. આ જે 2 કમ્પ્રેશન રિંગ હોય છે તે કઈ? પ્રથમ અને દ્વિતીય, બરોબર છે. ત્યાર પછી છે રિંગ બદલવાનું મહત્વ. એટલે કે ખરાબ રિંગ થઈ ગઈ હોય, યોગ્ય કામ ન આપતી હોય, તેને બદલાવી આવશ્યક છે. પિસ્ટન રિંગ ઘસાઈ શકે છે કારણ કે તે સિલિન્ડર બોર ઉપર અને નીચે જાય છે, કારણે પિસ્ટન ટોચના ડેડ સેન્ટરથી નીચેના ડેડ સેન્ટર તરફ ધકેલાય છે. આમાં પિસ્ટન બોર હારે આ જે રિંગ્સ છે એનો કસરો ક્યારે થાય તો કે ટોપ ડેડ સેન્ટર અને બોટમ ડેડ સેન્ટર વચ્ચે પિસ્ટન જ્યારે મૂવમેન્ટ કરે એટલે સિલિન્ડરનો ઉપરનો ભાગ છે એને ટોપ ડેડ સેન્ટર કહીશું, જે નીચેનો ભાગ છે એને શું કહીશું? બોટમ ડેડ સેન્ટર. હવે પિસ્ટન રિંગ્સ ઘસાવાના કારણો તમે જોઈએ તો કમ્પ્રેશન રિંગ ઉચ્ચ દબાણ અને તાપમાનનો સામનો કરે છે. કમ્પ્રેસર અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન રિંગ વિસ્તરે છે અને સંકુચિત થાય છે. રિંગની આ હિલચાલને રિંગની પહોળાઈમાં ઘટાડો છે અને અંતિમ અંતર વધી જાય છે. વધુમાં તે સ્થિતિસ્થાપકતા તણાવ ઘટાડે છે, જે પિસ્ટન રિંગના ઘસાવાનું કારણ બને છે.
જ્યારે ઓઇલ કમ્બશન ચેમ્બરમાં પ્રવેશે અને ઓઇલ વપરાશને લીધે ઓઇલ રિંગ પણ બદલાવવામાં આવે છે. હવે આમાં શું કહેવા માગે છે કે જ્યારે આપણે કમ્પ્રેશન થતું હોય અને પાવર સ્ટ્રોક હોય, બરાબર છે, તે દરમિયાન સૌથી વધારે એક્શનમાં આવતી હોય તો એ કમ્પ્રેશન રિંગ છે. તેને ઉચ્ચ દબાણનો હંમેશા સામનો કરવો પડે અને ઉચ્ચ તાપમાનનો સામનો કરવો પડે છે. આ બંને વસ્તુને લીધે એને શું થાય, એના આકાર અને કદમાં ફેરફાર થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એના આકારમાં અને કદમાં ફેરફાર થવાને લીધે એમાં શું થાય, એને સ્થિતિસ્થાપકતા અને તણાવ એમાં ઘટાડો થાય છે, જેને લીધે એમાં શું થાય, એમાં આયુષ્ય ઘટે છે અને એમાં ભંગાણ થવાની શક્યતા વધે છે. તે આના મુખ્ય કારણો છે. હવે તમને આકૃતિમાં દેખાય છે કે શું આપેલું છે, પિસ્ટન આપેલું છે. પિસ્ટનમાં ઉપર શું આપેલું છે, 3 રીંગો આપેલી છે. આ જે 3 રીંગો છે, બરાબર, એ ડાયરેક્ટ ના કહી શકે, તેની માટે સ્પેશિયલ એક પ્લાયર આવે. એ પ્લાયરની મદદથી શું થાય, સિલિન્ડરને આ પિસ્ટનની અંદર ગ્રુવમાં તેને બેસાડવામાં આવે છે. જે તમને રિંગ ગ્રુવ આકૃતિમાં દેખાડ્યા છે, બરાબર. એમ અલગ અલગ પ્રકારની રિંગ એ પ્રમાણે બેસાડવામાં આવે છે અને તે શું કરે તો કે પાવર સ્ટ્રોક દરમિયાન જે ચાર્જ છે એને શું લીક થવા ન દે. અને બદલવાની પ્રોસેસ માટે જે હેતુ છે તેની ચર્ચા કરીએ તો કે મલ્ટી સિલિન્ડર એન્જિનમાં પિસ્ટન ક્લિયરન્સ, એન્ડ ગેપ, સાઇડ ગેપ, પિસ્ટન ક્લિયરન્સનું નિરીક્ષણ કરવું. તો કે આપણે શું કરવાનું છે તો કે મલ્ટી સિલિન્ડર એન્જિનમાં એટલે એકથી વધારે જે સિલિન્ડર ધરાવતું એન્જિન હોય તેમાં શું કરશું, પિસ્ટન ક્લિયરન્સ, પિસ્ટન વચ્ચેની જગ્યા, એન્ડ ગેપ એટલે છેડાનો ગેપ, સાઇડ ગેપ એટલે સાઇડમાં કેટલો ગેપ રાખવાનો છે, અને પિસ્ટન ક્લિયરન્સનું નિરીક્ષણ કરવાનું છે. તો તેની આવશ્યક સાધનો માટે જરૂર પડશે તો કે એક તો છે સ્પેનર, માઇક્રોમીટર અને ફીલર ગેજ. માઇક્રોમીટર છે એમાં આપણે માઇક્રોનનું માપ આપશે. ફીલર ગેજ છે શું આપશે, પિસ્ટન ક્લિયરન્સનું આપણને અંતર આપશે. એ જે ફીલર ગેજ છે એ કેવું છે, ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, જ્યારે માઇક્રોમીટર છે એ ડાયરેક્ટ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો તેની પ્રક્રિયા કઈ રીતના ફોલો કરવી તેની ચર્ચા કરીશું. તો કે વાહનને સમતલ જમીન પર મૂકો, એટલે વાહનને કેમ એક સ્લોપ જેવી ઢાળ હોય ત્યાં રાખવું નહીં. બેટરીના નેગેટિવ ટર્મિનલને દૂર કરો. હંમેશા બેટરી ટર્મિનલ દૂર કરો કોઈ પણ જગ્યાએ તો સૌથી પહેલાં હંમેશા એ ધ્યાન રાખવું કે એનો જે નેગેટિવ છેડો છે એ પહેલાં બેટરીમાંથી દૂર કરવાનો હોય છે. ત્યાર પછી શું કે એન્જિન નીચે ટ્રે મૂકો, એટલે જે આપણે એન્જિન છે નીચે શું મૂકવાનું ટ્રે, જેથી ઓઇલ કાંઈ લીકેજ થાય નહીં. સ્પેનર લો અને ડ્રેન પ્લગ દૂર કરો. હવે શું કરશો તો કે સ્પેનરથી લઈ અને ડ્રેન પ્લગ દૂર કરો. ડ્રેન પ્લગ ક્યાં હોય તો કે ક્રેન્ક કેસમાં, જેથી બધું લ્યુબ્રિકેટિંગ ઓઇલ ક્યાં જશે, નીચે. એન્જિનમાંથી તમામ ઓઇલને ડ્રેન થવા દો અને ટ્રેને બાજુ પર મૂકી દો. જે તેલ જમા થયું છે એને સાઈડ પર મૂકી દેવાનું છે. પાણીના પંપમાંથી રેડિએટર હોઝ અને પાઇપ કનેક્શન દૂર કરો. હવે હું કહે છે રેડિએટર અને વોટર જેકેટ સાથે એટલે એન્જિન સાથે જેટલી પાઇપો છે એને શું કરવાની, રિમૂવ કરવાની છે. નટ્સ બોલ્ટ ખોલી રેડિએટર બહાર નીકાળો. હવે શું કરશું, બધું નટ બોલ્ટ ખુલી જાય ત્યાર પછી રેડિએટરને આપણે શું કરશું, બહાર મૂકી દઈશું. ત્યારબાદ રેડિએટર ફેનને દૂર કરો. પછી પુલીમાંથી બેલ્ટને દૂર કરો. આ રેડિએટર ફેન છે એ ક્રેન્કશાફ્ટ સાથે જોડાયેલો હોય. અને હાલના એન્જિનની વાત કરીએ તો એને આપણે અલગ પંપ આપેલા પણ જોવા મળે છે. પાણીના પંપને કાઢી નાખો અને તેને ચારે બાજુથી લઈ પછી એને મૂકી દો. પાણીના પંપના નટ બોલ્ટ આપેલા હોય એ પણ દૂર કરો. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું, લ્યુબ્રિકેટિંગ બધું ઓઇલ કાઢ્યું, પછી કુલિંગ સિસ્ટમ છે એને દૂર કરી. અલ્ટરનેટર, સ્ટાર્ટર મોટર બહાર કાઢવી જરૂર નથી, તેને એક બાજુ પર મૂકી દઈશું. એરક્રાફ્ટના પહેયા. પછી રિંગ સ્પેનરનો ઉપયોગ કરી સમ્પ સ્પેનર નીચે દૂર કરો. રિંગ સ્પેનરનો ઉપયોગ કરી સમ્પને દૂર કરીશું. ઓઇલ સમ્પ દૂર કરીશું. ટેપેડ કવર દૂર કરીશું. ત્યાર પછી ઇન્ડક્શન મેનિફોલ્ડ દૂર કરીશું. એટલે શું હોય, જે ઇન્ડક્શનનો મેનિફોલ્ડ છે એને પણ આપણે દૂર કરી શકશું. હવે તમને આ દરેક વસ્તુને ખોલવાની છે એની માટે એક ખાસ કાળજી એ રાખવી કે યોગ્ય વસ્તુ ખોલવા માટે એના યોગ્ય સ્પેનર હોય, બરાબર છે. એટલે યોગ્ય સ્પેનરનો ઉપયોગ કરી યોગ્ય પ્રકારના જ વસ્તુ ખોલવાની હોય. કોઈ પણ પ્લાયરનો ઉપયોગ કરવો નહીં, નટ બોલ્ટ કરવા, જેથી કરી અને અકસ્માત ન સર્જાય. 14-15 રેન્જ સ્પેનરનો ઉપયોગ કરી ઇંધન લાઇન પાઇપ કનેક્શન દૂર કરના બાજુ પર મૂકો. હવે શું છે, ફ્યુલ સપ્લાય સિસ્ટમ એન્જિનમાંથી દૂર કરીશું.
પછી એન્જિન હીટર કનેક્શન ડિસ્કનેક્ટ કરીને હીટરને દૂર કરશું. પછી શું છે, વોર્મઅપ કરવાનો એન્જિન, એમિશન સિસ્ટમને આપણે શું કરીશું ભાઈઓ, દૂર કરીશું. 23 થી 27 સિલિન્ડરને ઇન્જેક્ટર દૂર કરો અને સિલિન્ડર નંબર અનુસાર ચિહ્નિત કરો. જે ઇન્જેક્ટર આપેલા હોય બરાબર, એમાં ચિહ્નિત કરવાનું કે કયા સિલિન્ડરમાં ક્યાં છે, ત્યાર પછી જ એને દૂર કરો. રોકર આર્મ બોલ્ટને ઢીલો કરો, રોકર આર્મ શાફ્ટ દૂર કરો અને ધીમેથી પુશ રોડ ઉપાડી લો. બરાબર છે. હવે વાલ્વ મિકેનિઝમ છે, વાલ્વ મિકેનિઝમ આપણે દૂર કરવાનું છે. રોકર આર્મ દૂર કરશું, ત્યાર પછી શું છે, એમાં પુશ રોડ છે એને પણ આપણે બહાર કાઢી લઈશું. પુશ રોડ દૂર કરતી વખતે પહેલા ધીમે ધીમે પુશ રોડ થોડો ઉપર ખેંચો અને ટેપેટ કવર, જેથી ટેપેટ પડી ન જાય. હવે જે ટેપેટ છે, ટેપેટ કવર ન પડે એમાં તમે ખાસ કાળજી રાખવી. પછી ધીમે ધીમે સિલિન્ડર હેડ બોલ્ટને ઢીલું કરો અને હેડ દૂર કરો. ત્યાર પછી આપણે શું કરશું, સિલિન્ડર હેડને દૂર કરવાનું છે. સિલિન્ડર ગાસ્કેટ પણ દૂર કરો. આગના ધોરણ 11 અને 10 આપણે શીખી ગયા કે સિલિન્ડર ગાસ્કેટ શું કરે છે, તો કે સિલિન્ડર હેડ અને સિલિન્ડરની વચ્ચે લીક પ્રૂફ જોઈન્ટ તૈયાર કરવામાં મદદ કરે છે. પછી 14 પિનના રિંગ સ્પેરનો ઉપયોગ કરી પિસ્ટન નંબર 1 કનેક્ટિંગ રોડના મોટા છેડાના નટ બોલ્ટ ઢીલો કરો. હવે શું કરશું, કોઈ પણ એક સિલિન્ડરમાંથી રિંગ સ્પેનર લઈ તેને આપણે ખોલીશું. અનુક્રમે પિસ્ટન 2, 3, 4 બોલ્ટો દૂર કરો અને તેને યોગ્ય રીતે બાજુ પર મૂકો. આવી જ રીતે દરેક જગ્યાએથી દરેક પિસ્ટનને સિલિન્ડરમાંથી દૂર કરશો અને એક બાજુ પર રાખશો. તમામ પિસ્ટન ગ્રુવ્સને સારી રીતે સાફ કરો. પછી સિલિન્ડર બોર સાફ કરો અને કસારા માટે તપાસ કરો. હવે શું કરશું કે આ બધા પિસ્ટન છે 1 થી 4 આ 4 સિલિન્ડર એન્જિનનો કરીએ છીએ, તો દરેક ગ્રુવને સાફ કરીશું. પછી સિલિન્ડર બોરને સરળ વ્યવસ્થિત ક્લીન કરીશું અને ત્યારબાદ આપણે તપાસ કરીશું કે આ વિયર એટલે કે કસારા માટે શું જવાબદાર છે. જો જરૂર હોય તો સ્પ્રિંગ બેન્ડ લંબાઈ, વાલ્વ બેન્ડ અને રિપેર વાલ્વ પણ તપાસો. ઘટકોને સાફ કરો અને તપાસો. પછી શું કરો, બીજા એના જે ઘટકો છે એને ક્લીન કરી અને આપણું એનું મેઝરમેન્ટ લઈશું. વાલ્વ ટાઈમિંગ, FIP અને ટેપેટ કવર પણ સેટ કરો. વાલ્વ ટાઈમિંગ છે એને બેલ્ટ ઉપર આધાર રાખે છે. FIP અને ટેપેટ કવર છે એને શું હોય, ઉપરની વસ્તુ બાજુએ આપેલી હોય. ત્યાર પછી આપણે શું કરશું તો કે એની એન્ડ ગેપ ક્લિયરન્સ તપાસવાનું છે. કેવું એન્ડ ગેપ, બરાબર. પિસ્ટન રિંગ લો અને તેને TDC ખાતે સિલિન્ડરમાં બોરમાં મૂકો. જે પિસ્ટનનો એન્ડ છે એ ક્યાં હોય, સિલિન્ડરની ઉપરની બાજુ બોરમાં. ત્યાંનું પેલા એને મૂકી અને ચેક કરવાનું છે. તો પિસ્ટન સાથે પિસ્ટન રિંગને સંરેખિત કરો અને સમતલ કરો. પિસ્ટન સાથે પિસ્ટન રિંગને સંરેખિત એટલે કે લાઈન દોરો અને તેને સમતલ કરો. ફિલર ગેજ લો અને તેને રિંગના અંતિમ ગેપની મધ્યમાં સ્લાઇડ કરો. ફિલર ગેજ કેવું હોય તો કે એમાં અલગ અલગ બ્લેડ આપેલી હોય, એ અંદર માપ આપેલા હોય. હવે વચ્ચે ગેપની અંદર આપણે સ્લાઇડ કરશું અને ચેક કરશું. માઇક્રોમીટર લો અને ફિલર ગેજનું માપ માપો. હવે જે આપણે ફિલર ગેજનું જે માપ આવ્યું એ લઈ અને એ માપ આપણે શેની પર લઈશું તો કે માઇક્રોમીટર મેઝર કરશું. રીડિંગ પર ધ્યાન આપો, રીડિંગ વંચન કરવાનું છે. એવી જ રીતે આપણે સાઇડ ગેપ ચેક કરીશું. શું ચેક કરીશું તો કે સાઇડ ગેપ. તો કે પિસ્ટન અને પિસ્ટન રિંગ લો. ફિલર ગેજ વડે રિંગ ગ્રુવ પર પિસ્ટન રિંગ્સમાંથી કોઈ પણ એક લો. પછી માઇક્રોમીટર લો અને ફિલર ગેજ માપો અને રીડિંગ નોંધો. સાઇડ ગેપમાં કેમ કરવાનું છે તો કે પિસ્ટન છે એના ગ્રુવ એની સાઇઝ ચેક કરવાની છે. જે સાઇઝમાં આપણી બ્લેડ ફિટ થાય એ માપની આપણે ફિલર ગેજ લઈશું. ત્યાર પછી એ માપ છે એને શેની પર લઈશું, માઇક્રોમીટર વડે. કારણ કે માઇક્રોમીટર છે એનો લિસ્ટ કાઉન્ટ કેટલો છે 0.01 એમ, તેના વડે આપણે માપી શકશું. એ રીડિંગ આપણે પછી લેવાનું છે. તેવી જ રીતે પિસ્ટન ક્લિયરન્સ નોંધવાનું છે. શું છે, પિસ્ટન ક્લિયરન્સ. સંબંધિત સિલિન્ડરમાંથી પિસ્ટન બહાર કાઢો. પિસ્ટનને અનુરૂપ સિલિન્ડર બોરમાં ફિલર ગેજ વડે મૂકો. ફિલર ગેજની જાડાઈ માપવા માટે માઇક્રોમીટરનો ઉપયોગ કરો. માપવાની જાડાઈ પિસ્ટન ક્લિયરન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો શું કહેવાનું છે, જે આપણે સિલિન્ડરમાંથી પિસ્ટન બહાર કાઢીએ છીએ એ પિસ્ટનને અનુરૂપ સિલિન્ડર બોરમાં ફિલર ગેજ મૂકી અને ચેક કરીશું. જે ફિલર ગેજની જાડાઈ આવે બરોબર એને માઇક્રોમીટર વડે ચેક કરીશું અને રીડિંગ નોંધશું. એ આપણું શું થશે, પિસ્ટન ક્લિયરન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં
પિસ્ટન ક્લિયરન્સ, સાઇડ ગેપ, એન્ડ ગેપ, બરોબર. એનું મેજરમેન્ટ કઈ રીતના કરવું, પિસ્ટનને એન્જિનમાંથી કઈ રીતના દૂર કરવો, તે બધી માહિતી આપણે અહીં આ લેક્ચરમાં પ્રાપ્ત કરી છે. આ જે ચેપ્ટર છે એમાં તમને સાઇડ ગેપ, એન્ડ ગેપ અને પિસ્ટન ક્લિયરન્સ કઈ રીતના મેઝરમેન્ટ લેવું આશા છે તમને દરેકને આવડી જશે. તો આપણે ફરી મળીશું 12મા ધોરણના એક નવી ટોપિક સાથે. ત્યાં સુધી નમસ્તે.